આપણે તારીખ 23/5/2024ના રોજ એક આરટીઆઈ દ્વારા ગ્રામ પંચાયતની અંદર જે ગ્રાન્ટો આવેલી છે એ ગ્રાન્ટો ક્યાં વાપરી છે અને કેટલી વધી છે, કઈ જગ્યાએ વાપરેલી છે એની માહિતી માંગેલી હતી. પણ એ માહિતી આપણને આપવામાં આવેલી નથી. છેલ્લા 3-3.5 મહિના થઈ ગયા છે. તો આપણે એ માહિતી માટે ઉપરી અધિકારી જોડે આરટીઆઈ કરી અને માહિતી માંગેલી છે, ભલે તલાટી મેડમ આપણને ના આપતા. બીજી વસ્તુ એવું છે કે મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે લાખણાસર ગ્રામ પંચાયતની ગૌચરની જે જગ્યા છે તેના પ્લોટો પાડી અને સસ્તા ભાવે વેચાણ કરી એક જ પાર્ટીઓને ઘણા બધા પ્લોટો આપી અને એ એક પાર્ટીએ બીજા બહારની કોઈ વ્યક્તિઓને વેચાણથી દસ્તાવેજ કરી આપેલા છે અને ગ્રામ પંચાયતની અંદર મોટો ભ્રષ્ટાચાર આચરેલ છે. તો આપણે એ વિશે પણ આજે આરટીઆઈ કરી છે તારીખ 6/9/2024ના રોજ અને એની પણ માહિતી માંગેલી છે. અને આમાં જે પણ ભ્રષ્ટાચાર આચરવામાં જે પણ અંદર સામેલ હશે એ લોકોને આપણે કાયદેસર એમના વિરુદ્ધમાં આપણે કાયદેસરની કાર્યવાહી કરવાનો પ્રોસેસ કરીશું. બીજું એવું છે કે લાખણાસર ગ્રામ પંચાયત યા તાલુકા લેવલે લાખણાસર ગ્રામ પંચાયતના કોઈપણ વ્યક્તિને કોઈપણ અગવડ પડતી હોય, બરાબર, અને કોઈ પણ સાથ સહકાર ના મળતો હોય તો મારો મોબાઈલ નંબર છે 77 77 91 33 55. લાખણાસર ગ્રામ પંચાયતના કોઈ પણ વ્યક્તિએ મને ગમે ત્યારે ગ્રામ પંચાયતના કામ હોય, તલાટીનું કામ હોય યા તાલુકા લેવલનું કોઈ પણ કામ અને જેમને ત્યાં અગવડ પડતી હોય તો મને બિંદાસ ફોન કરી શકે છે. મારાથી બનતા હું પૂરા પ્રયત્ન કરીશ એમને મદદરૂપ થવામાં. જય બજરંગબલી. ધન્યવાદ.